જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આપણે રોજ નવા બ્લોગ મૂકીએ છીએ, વિડીયો મૂકીએ છીએ. તો આજે નવું શું શીખવાના છે? તો ફ્રેન્ડ્સ, ઘણી વખત તમારે જો આ ટાઈપની સિલાઈ આવતી હોય છે મશીનમાં. તો આ ટાઈપની સિલાઈ આવતી હોય છે, તો એ શું કામે આવે છે આજે આપણે એના વિશે માહિતી લેવાના છે. જો ઉપર એકદમ સરસ સિલાઈ આવતી હોય છે અને નીચે આ રીતે એટલી ખરાબ સિલાઈ આવતી હોય છે, તો એનું શું રીઝન હોય છે એના વિશે હું તમને આજે સમજાવવાની છું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, જો ઘણી વખત આ ટાઈપનું આ રીતે બાબીન ભરેલું હોય છે, બરાબર છે, એટલા માટે આટલી ખરાબ સિલાઈ આવતી હોય છે. તમે જો અહીંયા કેટલું ખરાબ ભરેલું છે. તો તમારે જે બાબીનની આ જે કે હોય છે ડબ્બીની અંદર જે નાખવાનું આવે છે, એને તમારે એકદમ આ રીતે ટાઈટ ભરવાનું છે. એક મિનિટ, અહીંયા બ્લેક દોરો છે ને એટલે કદાચ નહીં દે. કેટલું સરસ એકદમ ટાઈટ ભરાણું છે. મારો અંગૂઠો છે એ પણ ખૂંચતો નથી, એટલું ટાઈટ છે. તો તમારે આટલી ટાઈટ વ્યવસ્થિત રીતે ભરવાનું, જેથી કરીને તમારી જે આટલી ખરાબ સિલાઈ છે ને એ ખરાબ સિલાઈ નહીં આવે, બરાબર છે. એટલું ટાઈટ ભરવાનું છે. ત્યાર પછી તમારે આવી રીતે ખાલી ચકરી લેવાની. એમાં બોબીનનો દોરો હોય ને એને આ રીતે 2-3 વખત આ રીતે વીંટોળી દેવાનો, આ ટાઈપ. પછી આ જે બાબીન ભરવાનું સ્ટેન્ડ આવે છે એમાં આ રીતે રાખી દોરો તમારી સાઈડ રાખવાનો છે, આ રીતે. અને પછી બાબીનને કઈ રીતે ભરવું એ આપણે જોઈએ. પછી તમારે આ રીતે અહીંયા આ જે વ્હીલ આપણું હોય છે ત્યાં રાખવાનું, આ રીતે. અને પછી તમારે એકદમ આમ દબાવી અને પછી મશીનને શરૂ કરવાનું, આ રીતે. આ રીતે તમે ભરશો ને એટલે એકદમ મસ્ત રીલ તમારી ભરાઈ જશે. કાંઈ પણ ઢીલી નહીં રહે, એકદમ ટાઈટ ભરાશે. તમે જોઈ શકો છો. તમને હમણાં ભરી અને બતાવીશ. તો જો અહીંયા ભરાઈ ગઈ છે. આ એકદમ ટાઈટ ભરાણી છે. જો એકદમ નજીક, જો મારો અંગૂઠો પણ ખૂંચતો નથી, એટલી મસ્ત ટાઈટ ભરાણી છે. આટલી ટાઈટ તમારી બાબીન, જો આ રીતે આટલી મસ્ત રીતે ટાઈટ ભરાશે ને એટલે ક્યારેય તમારી જે સિલાઈ છે, જે આ સિલાઈ ખરાબ આવે છે એ નહીં આવે. હું તમને અહીંયા સિલાઈ કરીને પણ બતાવું છું કે કેવી સિલાઈ આવે છે. અને કાલે આપણે વિડીયોમાં આ મશીનના સ્ટૂલ વિશે પણ જાણ્યું હતું. તો આજે જો હું એનો જ ઉપયોગ કરું છું. પછી અહીંયાથી આ રીતે જો, હવે હું તમને સિલાઈ કરીને દેખાડું. જો તમને સિલાઈ કરીને બતાવું છું કેવી સિલાઈ આવે છે. મસ્ત, જો એકદમ નજીકથી બતાવું. તમે જોઈ શકો છો મસ્ત સિલાઈ આવી છે ઉપર નીચે બે સાઈડ. એકદમ જીથી જો છે, બહુ સરસની સિલાઈ આવી છે. ખાલી તમે જે બાબીનમાં જે દોરો ભરો છો ને એ કેવો છે ને એના ઉપર તમારું આખું સિલાઈ નક્કી થાય છે કે કેવી આવે છે સિલાઈ, બરાબર છે. તો એ બહુ સરસ રીતે સિલાઈ આવી છે, તમે નજીકથી જોઈ શકો છો. તો આવા જ નવા વિડીયોમાં જોવા માટે, નવું શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ચાલો કાલે ફરીથી એક નવા સ્ટૂલ વિશે જાણશું અને શીખશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, આવજો.